બોટાદ જિલ્લાની અંદર ગત 3 માસમાં જે મિલકત સંબંધી બનાવો બનેલા છે એ શોધી કાઢવા માટે રેન્જ આઈજીપી શ્રી ગૌતમ પરમાર સાહેબની સૂચના મુજબ બોટાદ રૂરલ પોલીસની ટીમ એક્ટિવ હતી. એ દરમિયાન બોટાદ રૂરલ પોસ્ટેનું પાટી ગામ છે એમાં ફેબ્રુઆરીમાં 3,18,000 રૂપિયાની એક ઘરફોડ નોંધાયેલી હતી. જે ઘરફોડ ચોરીની તપાસ દરમિયાન બોટાદ રૂરલ પીઆઈ વીએલ સાકરિયા તથા પીએસઆઈ રાવની જે ટીમ છે એમને ખાનગી રાહે તેમજ ટેકનિકલ સોર્સિસ કામે લગાડેલ એ આધારે હકીકત મળી હતી અને પેટ્રોલિંગમાં હતા દરમિયાન એમને અગાઉ ચોરીના ગુનામાં પકડાયેલા આરોપીઓ એના વિગત જણાવું તો એક અજય ઉર્ફે બોડિયો, લકાભાઈ ઝાંપડિયા તથા બીજો